કરીશું ત્રાહિમામ થઈ ગયેલા લોકોની, કારણ કે આકાશથી વરસી રહી છે આગ। કાળઝાળ ગરમીમાં રાજ્યના અનેક શહેરો શેકાયા છે। રાજ્યના 6 શહેરો એવા છે કે જ્યાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો। દાહોદ 46.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું। અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો અહીં ગરમીનો પારો 45.5 ડિગ્રીએ પહોંચી ગયો। ડીસામાં 44.8, જ્યારે સુરેન્દ્રનગર અને વડોદરામાં 44 ડિગ્રી તાપમાન દિવસભર નોંધાયું હતું। રાજ્યના 13 શહેરો એવા હતા કે જ્યાં ગરમીનો પારો 40ને પાર પહોંચ્યો। આપ જુઓ કે છેલ્લા અનેક દિવસોથી જે પ્રકારની ગરમી પડી રહી છે, લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। જો કે આખા બુલેટિનમાં અમે આપને વરસાદને લઈને પણ મહત્વના સમાચાર આપવાના છે, પરંતુ શરૂઆત જ્યારે ગરમીથી કરીએ છીએ ત્યારે આપના શહેરનું તાપમાન કેટલું છે એ જુઓ। 13 શહેરો એવા છે કે જ્યાં 40 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો અને કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા। લોકો બપોરે બહાર જવાનું ટાળી રહ્યા છે, કારણ કે સ્થિતિ એવી છે કે લોકોને લૂ લાગી રહી છે, તબિયત બગડી રહી છે। રાજ્યમાં ગરમી તોડી રહી છે તમામ રેકોર્ડ। છેલ્લા 7 દિવસની વાત કરીએ તો ગરમીનો પારો સતત 45 ડિગ્રી પાર છે। રાજ્યના તમામ શહેરો અત્યારે ગરમીથી હાહાકાર મચાવી રહ્યા છે। સ્થિતિ એવી આવીને ઊભી છે કે હવે તો ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે। લોકો ગરમીને કારણે બીમાર પડી રહ્યા છે અને પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે। ત્યારે જુઓ ગરમી કેવી રીતે મચાવી રહી છે રાજ્યભરમાં હડકંપ। જીવલેણ ગરમીનો આતંક। હવે મોત આપી રહી છે ગરમી। ટપોટપ થઈ રહ્યા છે ગરમીથી મોત। રેકોર્ડ બ્રેક ગરમીથી હાહાકાર। હજુ ક્યાં સુધી અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાત? શું ગરમીનો પારો પહોંચી જશે 50 ડિગ્રીને પાર? શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી? મે મહિનામાં હાલ ગુજરાત પર થઈ રહી છે અગ્નિ વર્ષા। ગુજરાત પર હાલ ગરમી પ્રચંડ પ્રહાર કરી રહી છે। જેમ જેમ મે મહિનાના દિવસ આગળ વધી રહ્યા છે તેમ તેમ ગરમી મચાવી રહી છે હડકંપ। આ ભીષણ ગરમીથી ગુજરાતની 6 કરોડ જનતા ત્રાહિમામ પોકારી ગઈ। જો કે હજુ પણ રાહતની કોઈ પણ શક્યતાઓ નથી। હવામાન વિભાગે સ્પષ્ટ આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં હજુ હીટવેવની સ્થિતિ આગામી કેટલાક દિવસો માટે યથાવત રહી શકે છે। એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ રેડ એલર્ટ અપાયું છે। એટલે આગામી 24 કલાક હજુ પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહી શકે છે। સાંભળો શું છે ગરમીને લઈને હવામાન વિભાગની સૌથી નવી આગાહી। 5 दिनों के लिए गुजरात में जो है मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। साथ ही बात करें हीट वेव अलर्ट्स की, तो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है। अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है। साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है। उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस। साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है। साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है, जिसमें से दीव, जूनागढ़, भावनगर, कच्छ तथा सुरेंद्रनगर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीट वेव रहा है। અમદાવાદમાં ગરમીએ છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। 2016માં અમદાવાદનું તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને આ વર્ષે અમદાવાદમાં
ગુરુવારે સૌથી વધુ 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જો આવી જ સ્થિતિ આગામી દિવસોમાં રહેશે તો અમદાવાદમાં ગરમી 100 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે। पिछले 100 साल में अगर हम देखते हैं हाईएस्ट टेम्परेचर अहमदाबाद में, उसमें जो है 2016 में जो है 48 डिग्री तापमान दर्ज किया गया था। उसके बाद जो है अभी का जो तापमान है वो कह सकते हैं पाँचवें स्तर में फिफ्थ टाइम जो है 46.6 जो तापमान डिग्री सेल्सियस आया है वो फिफ्थ टाइम हाईएस्ट एवर है पिछले 100 साल की अगर हम बात करें। उसके बाद पिछले 100 सालों में जो है तापमान 48, 47.7, 47.5 और 47.2 के बाद 47.8 और 6 डिग्री सेल्सियस रहा है। तो हम कह सकते हैं कि जो है ये अभी जो पिछले 24 घंटों में जो दर्ज हुआ तापमान, उसमें वो अभी तक का जो है इस सीज़न का हाईएस्ट टेम्परेचर था और पिछले 100 साल में जो है 6 टाइम जो है हाईएस्ट है अहमदाबाद का। અમદાવાદની 70 લાખની વસ્તી હાલ ગરમીમાં શેકાઈ રહી છે। હવે અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના માર્ગો પર લોકોને ગરમીથી રાહત મળે તેવી કોશિશ શરૂ કરી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદ ગાંધીનગરનું જે તાપમાન છે તે 46 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે, ત્યારે ડીજીપી અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓ પર જ્યાં 4 રસ્તા કે જ્યાં સૌથી વધુ સિગ્નલની મિનિટો હોય છે અને જ્યાં સૌથી વધુ લોકોને છે ઊભું રહેવું પડતું હોય છે તેવી જગ્યાઓ પર અત્યારે આ રીતે મંડપ બાંધવાનું છે તે કામ શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં ઘણો બધો ટ્રાફિક થતો હોય છે અને ત્યાં આ પ્રમાણે ટ્રાફિક વિભાગ દ્વારા જે સિગ્નલ અને 4 રસ્તા હોય છે ને ત્યાં આ પ્રમાણે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને જે વાહન ચાલકો છે તેને અવરજવર કરવામાં મુશ્કેલી ઓછી રહે અને જ્યારે તેઓ ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે ને ત્યારે તેઓ જ્યાં ઊભા હોય છે ત્યાં તેમને ગરમીથી રાહત મળી શકે। મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ હજી પણ તાપમાન છે તે આ જ પ્રમાણે રહેવાનું છે। આવતા અઠવાડિયા પણ હવામાન વિભાગની આગાહી છે કે આ મુજબ 45 ડિગ્રીની આસપાસનું તાપમાન રહેવાનું છે, ત્યારે કોઈ પણ વાહન ચાલકોને જે સિગ્નલમાં મુશ્કેલી ન પડે, એટલે કે સિગ્નલ વખતે ઊભા હોય ત્યારે મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજકોટમાં પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી વાહન ચાલકોને રાહત મળી શકે। ઉનાળાના આકરા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેલા લોકોને ગરમીથી રાહત મળે તે માટે વહીવટી તંત્ર છે તેમના દ્વારા નવો પ્રયોગ કરવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતેના દ્રશ્યો કે જ્યાં ખાસ મંડપ છે તે રાખવામાં આવે છે, જેથી કરીને જે ઉનાળાના જે આકરા તાપમાં જે લોકો ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તે ન પડે। પરંતુ સવાલ એ વાતનો છે કે માત્ર એક જ જગ્યાએ માત્ર 2 ગાળા છે તે લગાવવામાં આવી છે। બીજી તરફ જે અન્ય જે 3 દિશાઓ છે તે 3 દિશામાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારના જે ગાળા છે તે નાખવામાં આવ્યા નથી। તેને લઈને જરૂરથી સવાલ છે તે ઉઠી રહ્યા છે, કારણ કે જો તમારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે ગાળા નાખવા હોય તો જરૂરથી જે ચારેય જગ્યા પર રાખવા જોઈએ। એક આવકારદાયક પગલું છે, સરાહનીય પગલું છે, પરંતુ દરેક ટ્રાફિક સિગ્નલ પર આ પ્રકારે જો મંડપ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આકરા તાપમાં ગરમીના જે રીતે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રેકોર્ડ બ્રેક ગરમી છે તે પડી રહી છે। અત્યાર સુધી પાછલા વર્ષોની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે માત્ર જે 40 થી 41 ડિગ્રી જેટલું જ જે તાપમાન છે તે હતું, પરંતુ અત્યારની સ્થિતિ એવી છે કે 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન છે તે પડી રહ્યું છે। ભીષણ ગરમી હવે લોકોના જીવ લઈ રહી છે। કાળઝાળ ગરમીને પગલે હીટ સ્ટ્રોકના કેસની સંખ્યા વધી રહી છે। 23મી મેના રોજ 108ને હીટ સ્ટ્રોકના 224 કોલ મળ્યા છે। 22મી મેના રોજ 108ને મળ્યા હીટ સ્ટ્રોકના 188 કોલ, જ્યારે 21મી મેના રોજ 108ને હીટ સ્ટ્રોકના 51 કોલ આવ્યા। 16 થી 23 મે વચ્ચે 108ને હીટ સ્ટ્રોકના કુલ 1065 કોલ મળ્યા છે। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીથી 2 લોકોના મોત થઈ ગયા। સિવિલ હોસ્પિટલમાં 41 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 10 લોકોની સ્થિતિ ગંભીર છે। હીટ સ્ટ્રોકને લઈને દર્દીઓ માટે અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યો। રેડ એલર્ટના કારણે સાંજના સમયે હીટ સ્ટ્રોકના કેસ વધ્યા છે। લૂ લાગવી, માથું દુખાવું,
બેભાન થઈ જવા જેવા લક્ષણો હાલ દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. ડેથનું ઓડિટ તો બાકી છે, પણ 2 ડેથ અમને રિપોર્ટ થયેલા છે આજે, કે 2 ડેથ થયેલા હતા. હવે એ ડેથ જે છે ને, તમારે વધારે ટેમ્પરેચર થયું હોય, હાઇપરપાયરેક્સિયા થયું હોય, ડિહાઇડ્રેશન થયું હોય, આયોનિક ઇમ્બેલેન્સ થઈ ગયું હોય, કોઈ બી અગમ્ય કારણોસર જે હીટ સ્ટ્રોકને કોન્સિક્વન્સીસ હોય એના હિસાબમાં થઈ શકે છે. તમે કેટલું બોડી ટેમ્પરેચર કેટલા સમય સુધી તમને એક્સપોઝ થયા છો એની પર બી ડિપેન્ડ કરે છે. એટલે મલ્ટિપલ પેરામીટર્સ કમ ટુ પ્લે, પણ 2 ડેથ ડિક્લેર થયેલા છે. સુરેન્દ્રનગર વાસીઓ છેલ્લા 4 દિવસથી 45 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45.9 ડિગ્રીએ પહોંચ્યું છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા. રસ્તાઓ સૂમસામ બન્યા. 24 કલાકમાં હીટ સ્ટ્રોકના 11 દર્દીઓને સારવાર અપાઈ. તમામ સરકારી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર માટે ટીમ તૈનાત કરવામાં આવી છે. ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે લોકોએ ગરમીથી બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ આ ગરમીનો પારો વધે ત્યારે નાના બાળકો, સગર્ભા બહેનો, વૃદ્ધો, અશક્તો, કોઈ બીમારી તેઓ એને તડકામાં ફરવું ન જોઈએ. વિશેષમાં આ ગરમીનું વધારે પ્રમાણ હોય ત્યારે ખુલ્લા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ખાસ તો ગરમીના સંજોગોમાં પ્રવાહી વધારે લેવું જોઈએ. શક્ય હોય તો લીંબુ શરબત પણ પીવું જોઈએ. રાજ્યમાં આકરી ગરમીને લઈ સ્થિતિ અતિ ગંભીર. હાલ સુરતમાં ગરમીથી 10થી વધુ લોકોના મોત થઈ ગયા. ત્યારે ગુજરાત આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર સુરતની મુલાકાત લીધી છે અને સુરતમાં લોકોને કેવી રીતે સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ક્લાઇમેટ ચેન્જની રીતે જોઈએ તો ટેમ્પરેચરનું પ્રમાણ ખૂબ જ વધારે થઈ રહ્યું છે. 45+ ટેમ્પરેચર અત્યારે 7-8 જિલ્લાઓની અંદર જે ચાલી રહ્યું છે. પરિણામે ચોક્કસ કેસોમાં વધારો થયો છે કે હીટ રિલેટેડ ઇલનેસ અને હીટ સ્ટ્રોકની રીતે કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર જે 108માં ઇમરજન્સી સ્પેશિયલી હીટ રિલેટેડ ઇમરજન્સીના કેસીસ જે આવતા હતા એનું અમે સતત મોનિટરિંગ કરીએ છીએ. એપ્રિલ-મેમાં શરૂઆતમાં આ કેસીસની શરૂઆત હતી ત્યારે 50-60 જેટલા કેસીસ પર ડેની રીતે અમને 108માં હીટ રિલેટેડ કેસીસ મળતા હતા. દાહોદ જિલ્લામાં પણ જીવલેણ બની રહી છે ગરમી. હીટ વેવના કારણે 2 મહિલાના મોત થઈ ગયા. સિંગવડમાં બપોરના સમયે ખેતરમાં કામ કરતા સમયે મહિલાનું મોત થઈ ગયું. हीट वेव ने कारण चक्कर आवा, लू लागवाना केस वध्या छे। जेडस मेडिकल कॉलेज हॉस्पिटल में हम लोगों ने अभी का जो हीट वेव को देखते हुए एक 8 बेड अपने इमरजेंसी वार्ड में अपने कैजुअलिटी में रिजर्व करके रखा है और इसमें कुछ कॉमन चीज़ें हैं ऐसा बताया जा रहा है और गवर्नमेंट की तरफ से भी ये वार्निंग है कि 28 मई से लेकर के 3 जून तक काफ़ी गर्मी रहेगी। गर्मी हाहाकार मचावी रही है, लोकोना जीव लई रही है, त्यारे आ जीवलेण गर्मीथी बचावमां ज सावधानी छे। ज्यां सुधी राज्यमां हीट वेवनी आगाही छे त्यां सुधी गर्मीथी बचवानी कोशिश करवामां आवे, नहीं तो आ गर्मी आपने पोताना सकंजामां लई शके छे। ब्यूरो रिपोर्ट, TV9।